નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ગત લેક્ચરમાં આપણે સેકન્ડ યુનિટનું ટ્રાન્સલેશન જોયું, બરાબર, ભાષાંતર જોઈ, વાત હતી, બરાબર. એક છોકરી સોનિયા નામની, બરાબર, એને જે કેવિટી પ્રોબ્લેમ હતી અને એક ડેન્ટિસ્ટ ડૉક્ટર શર્મા પાસે જાય છે અને એની પાસે ટ્રીટમેન્ટ કરાવે છે અને એ ઉપરાંત ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ એમની સાથે જે પ્રશ્નોત્તરી કરે છે અને ડેન્ટલ હેલ્થ માટે, બરાબર, દાંતની કેવી રીતના સારવાર અથવા તો સ્વસ્થ રાખવા એના માટેની જે માહિતી મેળવે છે એવો એક સરસ મજાનો આપણે યુનિટ જોયો. એની સાથે સાથે આપણે V1 એટલે કે વોકેબ્યુલરીની V1, V2, V3 અને V4 એટલે કે 4 એક્ટિવિટીની પણ આપણે વાત કરેલી. હવે આજે જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, V4 એક્ટિવિટી બાદ કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી આવે છે, તો કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીની આજે આપણા આજના લેક્ચરમાં ત્યાંથી શરૂઆત કરીએ. તો કોમ્પ્રિહેન્શનની પ્રથમ એક્ટિવિટી છે C1. એમાં શું કરવાનું છે? આ પ્રમાણે છે: કમ્પ્લીટ ધ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે કે ભાઈ નેમ ઓફ ધ પેશન્ટ, કાઇન્ડ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ એન્ડ ડૉક્ટર બંસી શર્માઝ ટ્રીટમેન્ટ ઓર સજેશન્સ ઓર એડવાઇસ. તો આટલી બાબતો ફિલઅપ કરવાની છે. તો નેમ ઓફ ધ પેશન્ટ, ફોર એક્ઝામ્પલ કે પેલું આપણે નામ લખીએ સોનિયા, તો એને કાઇન્ડ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ, તો એને ડેન્ટલ એટલે કે દાંતની કેવા પ્રકારની સમસ્યા અથવા તો પ્રોબ્લેમ હતી, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કેવિટી ઇન અ પ્રીમોલર ટૂથ, તો એ એની પ્રોબ્લેમ હતી. તો ડૉક્ટર બંસી શર્મા છે એનું સજેશન અથવા એડવાઇસ શું હતી? ક્લિનિંગ ધ કેવિટી એન્ડ ફિલિંગ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ, તો એવું લખી શકીએ. ત્યાર પછી બીજું, સોનિયાની એક ફ્રેન્ડ પૂજા નામ, તો એનું પ્રોબ્લેમ શું હતી કે બ્રોકન હાર્ટ, તો એની ડૉક્ટર શર્માનું સજેશન શું હતું કે ભાઈ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ ફોર અ રેસ્ટોરેશન ઓફ ટીથ. ત્યાર પછી ત્રીજું, એની એક બીજી પણ બેનપણી હતી, ધારા નામ હતું, એનો પ્રોબ્લેમ શું હતો કે અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અને ડૉક્ટર બંસી શર્મા છે એને કેવી સલાહ આપે છે? કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ એન્ડ ફિક્સ બ્રેસીસ ટુ બ્રિંગ ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. તો આ એના જવાબો થયા. હવે આ ઉપરાંત જે આન્સર્સ છે હું અહીંથી બોલી ગયો, તેમ છતાંય તમે જાતે ત્યાં ઘરે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખી શકો છો, બરાબર. મને સાંભળો હોય તો મને સાંભળીને તમે લખતા હો તો એ પ્રમાણે પણ લખી શકો છો. એ ઉપરાંત હું તમને આ બધા જ એક્ટિવિટીની PDF ફાઇલ પણ પહોંચતી કરીશ, તો તમે એમાંથી પણ તમે જવાબ છે એ શોધીને લખી શકો, બરાબર. ત્યાર પછી C2 એક્ટિવિટીની વાત કરીએ તો એ પ્રમાણે છે કે રાઇટ ડાઉન ધ ડઝ એન્ડ ડોન્ટ્સ ફોર ડેન્ટલ હેલ્થ. કહે છે કે શું શું કરવું જોઈએ ડેન્ટલ હેલ્થ માટે, દાંતના સ્વાસ્થ્ય માટે, અને ડોન્ટ એટલે કે શું શું ન કરવું જોઈએ. તો એને એક ટેબલ આપેલું છે, તો તમે એ તમારી ટેક્સ્ટબુકમાંથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો શોધીને લખી શકો. તો આ એક્ટિવિટી હું તમને હોમવર્કમાં આપું છું. ફોર એક્ઝામ્પલ, હું એક તમને કહું કે ભાઈ ડઝમાં આપણે એવું લખી શકીએ કે ભાઈ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે, અને ડોન્ટ્સમાં એવું પણ કહી શકો ડોન્ટ બી લેઝી ઇન બ્રશિંગ યોર ટીથ. તો આવી રીતના તમે ઘણા બધા જે ડઝ એન્ડ ડોન્ટ્સ છે એ ટેક્સ્ટબુક આધારિત જે આખું જે બોક્સ છે, બરાબર, જે ટેબલ છે એ ફિલઅપ થાય એટલું તમે શોધીને લખી શકો, તો એ તમે જાતે કરી શકો. ત્યાર પછી C3 એક્ટિવિટી, એમાં એવું છે આન્સર ધીસ ક્વેશ્ચન, અને નીચે પ્રશ્નો આપેલા છે એના તમારે જવાબ લખવાના છે, એટલે પ્રશ્નો અને જવાબ જાતે પણ લખી શકો. તેમ છતાં હું તમને PDF ફાઇલમાં ક્વેશ્ચન આન્સર મોકલીશ, બરાબર. તો એ પણ હું તમને જે તે સમયે ક્વેશ્ચન અને આન્સર મોકલીશ. હવે C3 એક્ટિવિટી છે એ તમારે ફેરબુકમાં પણ લખવાની રહેશે, પ્રશ્નો અને જવાબ છે એટલે, બરાબર. ત્યાર પછી નીચે એક બોલ્ડ લાઇનમાં આપેલું છે કે ભાઈ ટેક અ પ્રોજેક્ટ ઓન અ ડિસીઝ એન્ડ ફાઇન્ડ આઉટ ઇટ્સ સિમ્ટમ્સ, બરાબર. કોઈ એક રોગ શોધો અને એના જે સિમ્ટમ્સ એટલે કે એના રોગના જે પેલા કહેવાય ને કે ભાઈ સિમ્ટમ્સ, એના કેવા કેવા લક્ષણો છે એ શોધવાના છે. વોટ શુડ વન ડૂ ટુ પ્રિવેન્ટ ઇટ, કોઈ વ્યક્તિ એને પ્રિવેન્ટ એટલે કે એની કાળજી લેવા માટે અથવા તો એમાં સુધારો લાવવા માટે શું શું કરી શકે, તો એવો પ્રોજેક્ટ તમે જાતે કરી શકો છો. કરો તોય ઠીક અને ન કરો પણ તોય ઠીક, પરંતુ ડેન્ટલ હેલ્થ છે એના વિશે તમે યોગ્ય રીતે પૂરી માહિતી મેળવો તો સારું. ત્યાર પછી
લેંગ્વેજ પ્રેક્ટિસની એક્ટિવિટી L1 છે. તેમાં પ્રથમ છે એક્ટિવિટી, તો એમાં શું કહેવા માંગે છે? રીડ ધીસ પેસેજ, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ. આખો વ્યવસ્થિત પેરેગ્રાફ વાંચવાનો છે અને જે અંડરલાઇન કરેલા શબ્દો છે એને તમારે ખાસ કરીને એનો અભ્યાસ કરવાનો છે. તો કેવા છે શબ્દો જુઓ. કુડ આપેલું છે, મસ્ટ છે, એબલ ટુ છે, કુડ છે, ફરીવાર ઇઝ ગોઈંગ ટુ છે, આઈ હેવ ટુ છે, આઈ મસ્ટ છે, કેન નોટ છે. તો એવા જે મોડેલ ઓક્ઝિલરીઝના શબ્દો છે એના નીચે અંડરલાઇન કરવામાં આવેલી છે, બરાબર. એનો ખાલી તમારે અભ્યાસ કરવાનો છે, એટલે જાતે તમે વાંચી શકો. ખાસ કરીને માત્ર એ શબ્દો છે એ ખાસ અંડરલાઇન કરેલા શબ્દો છે એને તમારો ખાસ એની ઉપર ભાર મૂકવાનો કે ભાઈ એ શું કહેવા માગે છે, તો કેવી રીતના એનો ઉપયોગ થયેલો છે, બરાબર. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસની L2 એક્ટિવિટી, રીડ ધ સિચ્યુએશન્સ, ટીક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. કહે છે કે નીચે એક તમને સિચ્યુએશન આપવામાં આવેલી છે સિચ્યુએશનના બોક્સમાં, અને એની સામે ઓપ્શન આપેલા છે, એટલે કે સાચો ઓપ્શન છે એની ઉપર તમારે ટીક માર્ક કરવાનું છે. તો આપણે પ્રથમ સિચ્યુએશન જોઈએ તો શું છે સિચ્યુએશન? ટુડે ઇઝ ધ ડેડલાઇન ફોર સબમિટિંગ યોર અસાઇનમેન્ટ. It was announced in the class that those who do not submit it today will be punished. કહે છે કે આજનો દિવસ છે એ તમારો પ્રોજેક્ટ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે. જે વ્યક્તિ આજે પ્રોજેક્ટ સબમિટ નહીં કરે એને પનિશ્ડ, એટલે કે એને એ પ્રમાણેની સજા કરવામાં આવશે. તો સામે ઓપ્શન આપેલા છે, તો એમાં કયો બંધબેસતો ઓપ્શન આવશે કે ભાઈ ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ. આઈ મસ્ટ એટલે કે મારે આજે મારો અસાઇનમેન્ટ ફરજિયાતપણે, મસ્ટ એટલે કે ફરજિયાતપણું દર્શાવે છે, જે આપણે મોડેલ ઓક્ઝિલરીઝ છે, બરાબર. જ્યારે આપણે મોડેલ ઓક્ઝિલરીનો મુદ્દો જોઈશું ગ્રામરમાં ત્યારે આપણે એની ડીપલી ચર્ચા કરીશું. તેમ છતાંય આપણે અહીં એની માહિતી મેળવી કે મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે, એટલે કે ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ. આજે મારે ફરજિયાતપણે અસાઇનમેન્ટ છે એ સબમિટ કરાવવું પડશે. ત્યાર પછી યોર લેગ ઇઝ ફ્રેક્ચર્ડ નાઉ. તમારો પગ અત્યારે ફ્રેક્ચર્ડ એટલે કે ભાંગી ગયો છે. યુ આર ઇન ધ બેડ રિકોલિંગ હાઉ યુ વેર રાઇડિંગ અ બાઇસિકલ. તમે બેડમાં છો અને કેવી રીતના સાયકલ ચલાવી રહ્યા છો એ તમે યાદ કરી રહ્યા છો, બરાબર. તો તમે એની સામે પ્રોપર ઓપ્શન કયો એડ કરશો તો એવી રીતના તમે આન્સર લખી શકો કે ભાઈ આઈ કુડ રાઇડ અ બાઇસિકલ. હું બાઇસિકલ ચલાવી શકતો હતો. આઈ કુડ એટલે એક શક્યતાઓ અને શક્તિ દર્શાવે છે કોઈ ક્રિયા કરવાની. ત્યારબાદ ધેર ઇઝ અ મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ, યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ. તમારી સ્કૂલમાં એક મિમિક્રી એટલે કે કોઈ વ્યક્તિની મિમિક્રી કરવી, બરાબર. કોઈ વ્યક્તિની આપણે એ જેવી રીતના વર્તન કરે એવું વર્તન કરવું, બરાબર. એનો એક પ્રોગ્રામ છે, તો તમે એમાં પાર્ટિસિપેટ એટલે કે એમાં ભાગ લેવા ઈચ્છો છો. તો એની સામે શું આવશે કે ભાઈ આઈ કેન મેક પીપલ લાફ. હું માણસોને હસાવી શકું. એટલે કેન એટલે શક્તિ દર્શાવે છે, હું માણસોને હસાવી શકું. ત્યાર પછીની સિચ્યુએશન છે યોર મધર ઇન્ફોર્મ્સ યુ ધેટ પરહેપ્સ યોર આન્ટ વિલ કમ ટુ યોર હાઉસ. તમારી માતા તમને એવું જાણ કરે છે કે કદાચ તમારા કાકી છે, આન્ટ છે, એ કદાચ તમારા ઘરે આવે. તો એની સામે તમે કેવા પ્રકારની ઓપ્શન લખી શકો જવાબ સ્વરૂપે? આઈ વિલ પ્રિપેર પકોડાસ ફોર હર. હું એના માટે પકોડા બનાવીશ, બરાબર. તો એ પ્રમાણે એનો બંધબેસતો જવાબ છે. ત્યાર પછી એવરી ડે યુ ગેટ અપ એટ 6:30 AM. તમે રોજે રોજ સવારે 6:30 ઉઠો છો. બટ ટુમોરો યુ હેવ ટુ ગો ટુ બરોડા ટુ એટેન્ડ અ મીટિંગ એટ 6 AM. પરંતુ તમારે કાલે સવારે બરોડા પહોંચવાનું છે ને સવારે 6 વાગ્યાની મિટિંગ એટેન્ડ કરવાની છે. રોજ 6:30 ઉઠો છો, પરંતુ 6 વાગ્યાની સવારે તમારે મિટિંગ એટેન્ડ કરવાની છે. તો તમારે બંધબેસતો ઓપ્શન શું આવશે? આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. કાલે મારે
વહેલું ઉઠવું પડશે, બરાબર. મારે કાલે વહેલું ઉઠવું જ પડશે. હેવ ટુ એટલે કે ફરજિયાતપણે કોઈ ક્રિયા કરવી પડતી હોય ત્યારે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. ત્યાર પછી યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન અ નેશનલ લેવલ રનિંગ કોમ્પિટિશન. તમે એક રાષ્ટ્રીય કક્ષાની જે દોડની એક કોમ્પિટિશન છે એમાં તમે ભાગ લીધેલો. યુ વોન્ટ ટુ બ્રેક ધ પ્રીવિયસ રેકોર્ડ, અને તમારે એ જે પાછળનો રેકોર્ડ છે તમારો ભૂતકાળનો એને તમારે બ્રેક એટલે કે એને તોડવો છે. તો તમે કેવી રીતના એનો ઓપ્શન બંધ બેસતો આવશે કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ. મારે દર મિનિટે 250 મિનિટ પર મિનિટની ઝડપે મારે દોડવું પડશે, તો મારે પાછળનો રેકોર્ડ તોડી શકાય. તો આ થઈ L3 એક્ટિવિટી, બધી જ બેઝડ ઓન મોડેલ ઓક્ઝિલરીઝ, બરાબર. ત્યાર પછી વર્ક ઇન પેર્સ, બરાબર. આ આખી એક્ટિવિટી તમારે ગ્રુપમાં કરવાની છે, એટલે આપણે અત્યારે ઓનલાઈન ટીચિંગ એજ્યુકેશનમાં એ શક્ય છે નહીં, તો આપણે આ એક્ટિવિટીને સ્કીપ કરીશું, બરાબર. આ પણ એક્ટિવિટી આપણે બેઝડ ઓન મોડેલ ઓક્ઝિલરી ઉપર હતી. ત્યાર પછી આપણે L4 એટલે કે લેંગ્વેજ પ્રેક્ટિસની ચોથી એક્ટિવિટી છે કે ભાઈ વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન. તમને એક સિચ્યુએશન આપેલી છે, એમાં તમે શું કહો છો, તમારા મંતવ્યો. યુઝ ધીસ વર્ડ્સ, તમારે આવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. બી સિક, ક્રેશ, ગેટ વેટ, લોસ, નોટ સ્ટોપ અને રેન, બરાબર. આવા શબ્દોનો ઉપયોગ. જો તમને એક્ઝામ્પલ આપ્યું, ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, ઇટ્સ ગોઈંગ ટુ રેન, તો શું આવ્યું જવાબ? ઇટ્સ ગોઈંગ ટુ રેન, એટલે કે રેન શબ્દનો ઉપયોગ કર્યો. તો એવી રીતના તમારે કે ભાઈ ઇટ્સ ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ, એ પ્રમાણે તમારે શબ્દો જોડવાના છે. તો આપણે હું જવાબ બોલતો જાઉં છું, અને નોંધતા જવા હોય તો તમે નોંધી શકો છો, અદરવાઇઝ તમને એની PDF ફાઇલ સ્વરૂપ પણ મળી જશે. ફોર એક્ઝામ્પલ કે નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ, અત્યારે વરસાદ છે એ ચાલુ થઈ ગયો. દેર ઇઝ નો વેર ટુ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ એન અમ્બ્રેલા, કે જગ્યા છુપાવવાની જગ્યા નથી કે આશરો લેવાની, તમારી પાસે છત્રી પણ નથી. તો શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ. ગેટ વેટ એટલે કે પલળી જવું, હું પલળી જઈશ, ભીંજાઈ જઈશ. ત્યાર પછી યુ વિલ ઓફુલ, દેર્સ ટેરિબલ ફિલિંગ ઇન યોર સ્ટમક, બરાબર. તમને એક એવી અનુભવ થાય છે, આમ મૂંઝવણ જેવો, અને તમારા પેટમાં છે એ દુખાવો, ભયંકર દુખાવો જેવો ઉપડે છે, બરાબર. તો તમે શું કહેશો પોતાની સામે? આઈ એમ ગોઈંગ ટુ ફોલ સિક, અથવા તો આઈ એમ ગોઈંગ ટુ બી સિક, એટલે કે હું બીમાર પડીશ અથવા તો બીમાર પડવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે એની વાક્ય રચના દ્વારા, એટલે કે ગોઈંગ ટુ, શેલ વિલની જગ્યાએ તમે ગોઈંગ ટુ લખો એટલે એ ભવિષ્યકાળ દર્શાવે છે, એટલે કે હું બીમાર પડીશ. ત્યાર પછી ત્રીજું, યુ આર પ્લેઇંગ ક્રિકેટ, તમે ક્રિકેટ રમી રહ્યા છો. ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યેટ યુ હેવ 10 રન્સ ટુ મેક, અને લગભગ એકાદી ઓવર બાકી છે અને તમારે 10 રન બનાવવાના છે. જેનો જવાબ તમે કેવી રીતના લખશો? વી આર ગોઈંગ ટુ લૂઝ ધ મેચ, અથવા આઈ એમ ગોઈંગ ટુ લૂઝ ધ મેચ એટલે કે લોસ ધ મેચ અથવા લૂઝ ધ મેચ, એટલે કે અમે મેચ હારવા તરફ જઈ રહ્યા છીએ. ત્યાર પછી ચોથું, યુ કેન સી અ પ્લેન કમિંગ ડાઉન, એક તમે પ્લેન છે નીચે આવતા જુઓ છો. ઇટ્સ આઉટ ઓફ કંટ્રોલ એન્ડ ફોલિંગ ટુ ધ ગ્રાઉન્ડ, એ કંટ્રોલની બહાર છે અને એ ધરતી તરફ, જમીન તરફ એ પડવા જઈ રહ્યું છે. તો તમે કેવો શબ્દનો ઉપયોગ કરીશો? ઇટ્સ ગોઈંગ ટુ ક્રેશ, બરાબર. એ ક્રેશ થવા જઈ રહ્યું છે, તૂટી જવા જઈ રહ્યું છે. યુ આર વેઇટિંગ ફોર અ બસ, તમે બસની રાહ જોઈ રહ્યા છો. ધેર્સ વન કમિંગ બટ યુ ડોન્ટ નો ઇફ ઇટ્સ ધ વન યુ વોન્ટ, એક બસ આવે છે પરંતુ તમને ખ્યાલ નથી જે બસમાં તમારે બેસવું છે એ જ બસ છે કે નહીં. ઇટ્સ રનિંગ વેરી ફાસ્ટ, એ ખૂબ જ ઝડપથી તમારી તરફ વધી રહી છે. તો તમે શું કહેશો? ઇટ્સ નોટ ગોઈંગ ટુ સ્ટોપ, એ ઊભી નહીં રહી, એટલે કે નોટ સ્ટોપ છે એ તમે અહીંયા ઇટ્સ નોટ ગોઈંગ ટુ સ્ટોપ એ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરી શકો. તો આ થઈ L4 એક્ટિવિટી. ત્યાર પછી L5 એક્ટિવિટીની વાત કરીએ. યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ અ હોટલ, બરાબર. તો આ પણ ગ્રુપ એક્ટિવિટીની એક્ટિવિટી છે, તો એને આપણે પણ સ્કીપ કરીશું, બરાબર. એના ઉપરનું તમારે ગેસ્ટ અને રૂલ્સ, એટલે કે એક તમે મેનેજમેન્ટ હોટલ છે એનું તમારા હાથમાં લીધેલું છે, સમજાવી દઉં ટૂંકમાં. એ બધા જ ગ્રુપ મેમ્બર છે એ વિથ યોર ગ્રુપ મેમ્બર્સ લુક એટ ધ ઇન્ફોર્મેશન એન્ડ ડિસાઇડ વોટ રૂલ્સ આર ગોઈંગ ટુ બી ઇન યોર હોટલ, અને તમારા હોટલમાં
તમે તમારા મેમ્બર સાથે ડિસાઇડ કરો કે કેવા પ્રકારના રૂલ્સ છે, બરાબર, એ તમારી હોટલમાં છે એની ઇન્ફોર્મેશન આપો. યુઝ મસ્ટ, મસ્ટ નોટ, હેવ ટુ, ડોન્ટ હેવ ટુ, કેન અને કાન્ટ, બરાબર. તો આ જે એક્ટિવિટી છે એ તમારે નીચે ગેસ્ટ છે એની માહિતી આપવામાં આવેલી છે અને રૂલ્સ છે એ તમારે ફિલઅપ કરવાના છે, બરાબર. તો આના આન્સર પણ હું તમને PDF ફાઇલ સ્વરૂપે આપીશ. સરળ છે, તમે જાતે પણ ઘરે કરી શકો છો. ત્યાર પછી સ્ટાફ વિશેની માહિતી, એના રૂલ્સ છે. ક્લોથ, તો એના વિશેની માહિતી અને એના રૂલ્સ તો તમે જાતે કરી શકો. ત્યાર પછી L6 એક્ટિવિટી, સ્ટડી ધ નોટિસ ડિસ્પ્લેડ ઓન યોર સ્કૂલ નોટિસ બોર્ડ. એક નોટિસ છે એ તમારી સ્કૂલ નોટિસ બોર્ડમાં તમે જોઈ એનો અભ્યાસ કરો. પ્રિપેર અ નોટિસ ફોર અ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ટુ બી હેલ્ડ ઇન યોર સ્કૂલ. તો એવી કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય, એવી કોઈ એક તમારી શાળામાં ઉજવાઈ રહ્યો છે, તો એવી એક નોટિસ છે એ ત્યાં તમે તમારી જાતે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની એક નોટિસ તૈયાર કરો. તો એના તમને થોડાક રૂલ્સ આપેલા છે, તો એ તમારી સમક્ષ આપવામાં આવેલું છે, બરાબર. તો તમે જાતે નોટિસ બનાવી શકો. તેમ છતાંય નોટિસનો ફોર્મેટ છે અથવા તો એનું એક્ઝામ્પલ સ્વરૂપ છે એ હું તમને ત્યાં PDF ફાઇલ સ્વરૂપે પહોંચતું કરીશ, તો એ પણ તમે જાતે બનાવી શકો. રાઇટ ધ રૂલ્સ ઓન ધ કાર્ડ્સ. તો તમે જે કાર્ડ્સ છે તમારી સમક્ષ જે એક નાનકડું ચિત્ર આપેલું છે નોટિસ બોર્ડનું, બરાબર, એમાં તમે જે રાઇટ ધ રૂલ્સ ઓફ ધ કાર્ડ્સ એટલે કે તમે કાર્ડ્સ ઉપર જે નોટિસ બોર્ડમાં તમે રૂલ્સ તમારા નિયમો લખી શકો છો, બરાબર. તો આ થઈ આપણે નોટિસની વાત. તો આ થઈ લેંગ્વેજ પ્રેક્ટિસની 6 એક્ટિવિટી, બરાબર. ત્યાર પછી આપણે રાઇટિંગ ટાસ્કની વાત કરીએ. રાઇટિંગ ટાસ્ક 1, બરાબર, એ તમારે ફેરબુકમાં લખવાનો થતો નથી, પરંતુ અહીં જે સ્પેસ છે ત્યાં તમે લખી શકો છો પેન્સિલથી. શું છે કે ભાઈ, હિયર ઇઝ ધ કરેક્ટ મેથડ ઓફ બ્રશિંગ ટીથ. અહીં તમને બ્રશ કરવાની યોગ્ય મેથડ આપવામાં આવેલી છે, પદ્ધતિ આપવામાં આવેલી છે. રીડ ઇટ કેરફુલી, એને શાંતિથી વાંચો. નાવ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર બ્રશિંગ યોર ટીથ. અને જે એના ઇન્સ્ટ્રક્શન છે, બરાબર, તમારા ટીથ છે એને બ્રશ કરવાના એ તમારે લખવાના છે. વર્ક ઇન પેર્સ તમે ગ્રુપમાં એ કરી શકો બ્રશિંગ, બરાબર. ત્યાર પછી એની સામે તમને બાબતો આપેલી છે, બરાબર. હોલ્ડિંગ બ્રશ એટ 45 એંગલ, બ્રશ ઇન શોર્ટ બેક એન્ડ ફોર્થ, મોશન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ ટીથ, ડોન્ટ સ્ક્રબ. કહે છે કે 45 અંશના ખૂણે તમારે તમારું બ્રશ રાખવાનું છે અને ધીમે ધીમે નાના હળવા ઝાટકે તમારે બ્રશ છે એ તમારા દાંત ઉપર ઘસવાનું છે. અને સ્ક્રબ એટલે કે ઘસવાનું નથી દાંત ઉપર, આમ જેમ આપણે આડું ઘસીએ એમ નહીં, પરંતુ ઊભું એટલે ઉપરથી નીચે એ પ્રમાણે ઘસવાનું છે. તો ત્યાં જો એક્ઝામ્પલ છે, ફોર એક્ઝામ્પલ, યુ શુડ હોલ્ડ ધ બ્રશ એટ 45 એંગલ. તો પ્રથમ રૂલ થયો, બરાબર, એ ઇન્સ્ટ્રક્શન પ્રથમ થયો. ત્યાર પછી યુ શુડ હેવ, તો એ વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે તમારી જાતે કે ભાઈ યુ શુડ હેવ અથવા તો યુ શુડ મૂવ ધ બ્રશ ઇન શોર્ટ બેક એન્ડ ફોર્થ મોશન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ ટીથ. તો બીજી લાઈન છે એ બીજો ઇન્સ્ટ્રક્શન થયું. ત્યાર પછી ત્રીજું છે કે યુ મસ્ટ નોટ સ્ક્રબ, ડોન્ટ સ્ક્રબ એટલે કે યુ મસ્ટ નોટ સ્ક્રબ. તો એવી રીતના પહેલાંના તમે 3 ઇન્સ્ટ્રક્શન તમે પોતાની જાતે બનાવ્યા. ત્યાર પછી 2A 2B એ પ્રમાણે આપેલા છે, તો આપણે 2A ની માહિતી મેળવીએ કે ભાઈ શું છે કે યુઝ બેક એન્ડ ફોર્થ મોશન ફોર ચ્યુઇંગ સરફેસ. યુઝ બેક એન્ડ ફોર્થ મોશન, બરાબર, એટલે કે ઉપર નીચે જે આખી ફોર્થ મોશન છે, બરાબર, ઉપર નીચે એક તો અંદર કરવાની, બહારની સાઈડ દાંતની અને અંદરની સાઈડ પણ તમારે કરવાની છે ચ્યુઇંગ મોશન. ચ્યુઇંગ એટલે કે જે આપણા જે ચાવવાના જે દાંત છે એની ઉપર પણ તમે જે આપણી દાઢું છે એની ઉપર, એની સરફેસ ઉપર તમે એ પ્રમાણે સાફ કરી શકો. એમાં પણ ઘસવાનું નથી બ્રશ, બરાબર. એને તમારે આમ એક સાઈડથી બીજી સાઈડ, બરાબર, આડી રીતે તમારે એને બ્રશ કરવાના છે. તો એને આપણે 2A છે, તો એનું આપણે એક બનાવી શકીએ એ પ્રમાણે કે ભાઈ એક્ઝામ્પલમાં જે છે એ પ્રમાણે આપણે એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, યુઝ બેક એન્ડ ફોર્થ મોશન ફોર ચ્યુઇંગ સરફેસ, તો એવું તમે કહી શકો, બરાબર. ત્યાર પછી 2Bમાં યુઝ શોર્ટ એંગલ્ડ સ્ટ્રોક્સ અલોંગ ધ ગમ લાઇન.
નાના હળવા હાથે તમારે તમારી ગમ લાઇન્સ એટલે કે જે પેઢા છે એને તમારે હળવા હાથે સ્ટ્રોક્સ એટલે કે ધીમે હાથે તમારે બ્રશ કરવાનું છે. તો એના માટે 2Bમાં શું કરશો? યુડ યુઝ શોર્ટ એંગલ્ડ સ્ટ્રોક્સ અલોંગ ધ ગમ લાઇન. તો એ પ્રમાણે તમારે 2B છે એ બંધ બેસતું જે છે એ તમારે 2B છે ત્યાં ખાલી જગ્યામાં તમે લખી શકો કે ભાઈ યુઝ શોર્ટ એંગલ્ડ સ્ટ્રોક્સ અલોંગ ગમ લાઇન. બરાબર, તો એ પ્રમાણે તમે કરી શકો. ત્યાર પછી એનું તમે એક્ઝામ્પલ છે એ પ્રમાણે આપણે ઇન્સ્ટ્રક્શન એ પ્રમાણે બનાવી શકો કે ભાઈ યુ શુડ મૂવ ધ બ્રશ ઇન શોર્ટ એંગલ સ્ટ્રોક્સ અલોંગ ધ ગમ લાઇન. તે પ્રમાણે તમે આન્સર આપી શકો. ત્યાર પછી 3A છે કે ભાઈ યુઝ જેન્ટલ અપ સ્ટ્રોક્સ વિથ ટો ઓફ બ્રશ. હળવા હાથે તમે જે ઉપરનો ભાગ છે દાંતનો એની ઉપર તમે બ્રશ અથવા તો એને ઘસો. તો એને તમે કેવી રીતના આન્સર આપી શકો છો? એક્ઝામ્પલ, યુ શુડ મૂવ ધ બ્રશ અપ વિથ જેન્ટલ સ્ટ્રોક. તમે તમારું બ્રશ છે એને ઉપરના જે ટો છે એની ઉપર હળવા હાથે તમે બ્રશ કરી શકો છો દાંતના ઉપરના ભાગ ઉપર. ત્યાર પછી 3B યુઝ જેન્ટલ ડાઉન સ્ટ્રોક્સ વિથ ટો ઓર બ્રશ. જે અંદરનો ભાગ છે દાંતનો નીચેના અથવા તો ઉપરના હોય એને હળવા હાથે તમે બ્રશ કરો. એ પણ કેવી રીતના? સાઈડ વેમાં નહીં, ઉપર નીચે. બરાબર, એટલે તો જ સાફ થાય. તો એનું તમે એક્ઝામ્પલ કેવી રીતના બનાવી શકો? ભાઈ યુ શુડ મૂવ ધ બ્રશ ડાઉન વિથ જેન્ટલ સ્ટ્રોક. બરાબર, તમે તમારા બ્રશને છે એ ઉપર નીચે છે જે દાંતના અંદરના ભાગમાં તમે બ્રશ કરી શકો. ત્યાર પછી 4th, બ્રશ ટંગ બેક ટુ ફ્રન્ટ યુઝિંગ સ્વીપિંગ મોશન. તમારી જીભ છે એને પણ તમે બ્રશ કરી શકો સ્વીપિંગ મોશન, એટલે કે જેવી રીતના વાળતા એવી રીતના અંદરથી પહેલાં ઢસડી અને તમારું બ્રશ છે એને બહાર લઈ જાઓ. પાછું ઉચકો, પાછું ઢસડવાનું નથી અંદરની સાઈડ, પાછું અંદરની સાઈડ લાવો. ફરીવાર જીભ ઉપર બ્રશ મૂકો અને ફરીવાર બહારની સાઈડ આમ સાફ કરતા જાઓ. પાછું બ્રશ ઊંચું કરો અને પાછું એ પ્રમાણે કરતા રહો. તો એ પ્રમાણે કરી શકો. તો એનું એક્ઝામ્પલ કેવી રીતના બને કે યુ શુડ બ્રશ ધ ટંગ બેક ટુ ફ્રન્ટ, એટલે કે અંદરથી બહાર સુધી, એટલે કે અંદરથી બહાર સુધી પ્રમાણે તમારે સાફ કરવાની છે, બ્રશ કરવાની છે. એના વીપિંગ મોશન, સ્વીપિંગ મોશન એટલે કે વાળતા હોય એ પ્રમાણે એ તમારે આખી ક્રિયા છે જીભ સાફ કરવાની. જે આપણે ઓલિયું કરતા હોય છે એની જગ્યાએ તમે તમારા આ પેલા શું કહેવાય કે બ્રશ દ્વારા પણ તમે તમારી જીભને સાફ કરી શકો છો. તો આથી આ એક્ઝામ્પલ્સ બરાબર અને ઇન્સ્ટ્રક્શન્સ. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 2ની વાત કરીએ. રીડ ધ પ્રિસ્ક્રિપ્શન્સ એન્ડ એક્ઝામ્પલ ટુ કલાબેન અબાઉટ હર ડિસીઝ, ડોસેજ એન્ડ ટાઈમિંગ્સ ઓફ મેડિસિન્સ. કહે છે કે નીચે એક પ્રિસ્ક્રિપ્શન, એક ડૉક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન લખેલું છે કલાબેન માટે. એના એના ડિસીઝ એટલે કે એને જે દર્દ છે અથવા તો જે રોગ છે એ, ડોસેજ એટલે કે જે દવાનો એને ડોઝ આપવાનો છે એ, અને ટાઈમિંગ અને એનો સમય લખેલો છે મેડિસિનનો. રાઇટ ધ એક્સપ્લેનેશન એઝ અ પેરેગ્રાફ. એને તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનો છે. હવે મિત્રો જુઓ કે આપણે જે પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ છે બરાબર, એમાં આ પ્રકારની એક્ટિવિટી પૂછવી હોય તો પૂછાઈ શકે. બરાબર, તેમ છતાંય આપણે આને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં નહીં લઈએ. જે રાઇટિંગ ટાસ્કમાં જે આપણે એક્ઝામમાં પૂછવાના છે તો એમાં તમને પિક્ચર આપવામાં આવેલું છે, એને તમારે વર્ણવાનું છે. તો આ થઈ આખી ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલ ઉના, જે ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલ ઉનામાં છે એનું કલાબેન છે એના વિશેની માહિતી અને એમનું પ્રિસ્ક્રિપ્શન લખેલું છે. એને તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. બરાબર, તો એ પેરેગ્રાફ છે એ પ્રમાણે તમે કરી શકો અથવા તો એ પ્રમાણે એનો આન્સર લખી શકો, જે હું તમને PDF ફાઇલ સ્વરૂપે મોકલીશ એ પ્રમાણે. પરંતુ જાતે પણ વિધાન બનાવી અને લખી શકો. ફોર એક્ઝામ્પલ તમે એ પ્રમાણે ચાલુ કરી શકો કે ભાઈ કલાબેન ઇઝ 56 year old. She has been suffering from cough and cold for 10 days. તો કફ એન્ડ કોલ્ડ ફોર 10 days બરાબર, તો એની બીમારી છે. તો એ પ્રમાણે તમે જાતે પણ એક્ઝામ્પલ્સ લખી શકો. બરાબર, તો આનો જે પેરેગ્રાફ છે એ હું તમને પોસ્ટ તો કરીશ PDF ફાઇલ સ્વરૂપે. ત્યાર પછી સપોઝ રાઇટિંગ ટાસ્ક 3ની વાત કરીએ કે ભાઈ એ પણ હોમવર્કમાં છે કે સપોઝ યુ આર અ ડેન્ટલ ચેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર બંસી શર્મા. ધારો કે તમે
એક ડેન્ટલ ચેર છો, એટલે કે દાંતની જે ચેર હોય, દાંતના જે બધા દર્દીઓ બેસતા હોય, એ તમે એક ડેન્ટલ ચેર છો. ક્યાં? ડૉક્ટર બંસી શર્માના ડેન્ટલ ક્લિનિકમાં. રાઇટ યોર એક્સપિરિયન્સીસ એન્ડ ફિલિંગ ઓફ અ ડે. તમારા અનુભવો અને જે આખા દિવસમાં જે તમે અનુભવ્યું છે એ તમારા મંતવ્યો રજૂ કરવાના છે. યુ કેન બિગિન લાઇક ધીસ. તો તમને અહીં થોડોક સ્પેસ પણ આપેલી છે, તો તમે અહીં પેન્સિલથી લખી શકો. હેલો, આઈ એમ અ ડેન્ટલ ચેર ઇન ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર બંસી શર્મા. તો એ પ્રમાણે તમે તમારી જે આખી જે એક્ટિવિટી છે એની શરૂઆત કરી શકો. બરાબર. ત્યાર પછી જાતે આ પેરેગ્રાફ તમે લખી શકો છો. તમારા એમાં સ્વતંત્ર છો, તમે કેવા અનુભવો કર્યા. બરાબર. ત્યાર પછી જે રીડ છે એમાં કેવા પ્રકારના પેશન્ટ્સ અથવા તો કેવા પ્રકારની વાતચીત થઈ અથવા તો કેવા પ્રકારના ડિસીઝ હતા એના વિશેની તમે જે અનુભવ કર્યો હોય તો એ તમે જાતે તમારા શબ્દોમાં અહીં તમારો આન્સર લખી શકો છો. તો એ પણ તમને હોમવર્કમાં આપું છું. તેમ છતાંય આની PDF ફાઇલ છે એ આન્સર છે એ હું તમને પોત તો કરીશ. બરાબર. તો આ વાત થઈ આપણે રાઇટિંગ ટાસ્ક 3ની. ત્યાર પછી એક રિડલ્સ આપેલી છે આપણો યુનિટ કમ્પ્લીટ થાય એના અંતે, કે ભાઈ એના હેઝ ધ સેમ નંબર ઓફ બ્રધર એઝ શી હેઝ સિસ્ટર્સ, બટ હર બ્રધર નેટ હેઝ ટ્વાઇસ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ. હાઉ મેની બોયઝ એન્ડ હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ફેમિલી. હવે આ સોલ્વ કરવાની છે, જાતે પણ કરી શકો, પરંતુ તેમ છતાં હું ખાલી સમજાવી દઉં. જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. આન્સર જડી જાય તો તમારી પાસે રાખવાનો છે, ફરીવાર મને મોકલવાની જરૂર નથી. કે ભાઈ ફોર એક્ઝામ્પલ, એના નામની છોકરી છે, એના હેઝ ધ સેમ નંબર ઓફ બ્રધર્સ એઝ શી હેઝ સિસ્ટર. એના છે એને એટલા જ ભાઈઓ છે કે જેટલી એને બહેનો છે. એટલે કે એને ભાઈઓ અને બહેનો છે એના જે નંબર્સ છે, એટલે કે એની સંખ્યા સમાન છે. એના છે એને સરખા ભાઈ, ધારો કે એક બહેન હોય તો એક ભાઈ હોય, બે બહેન હોય તો બે ભાઈ હોય. બટ હર બ્રધર નેટ હેઝ ટ્વાઇસ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ. પરંતુ એનો ભાઈ નેટ છે એને જેટલા એના ભાઈ છે, બરાબર, નાટના એનો ભાઈ છે, બરાબર, એને જેટલા ભાઈ છે એની કરતાં એને બમણી એને બહેનો છે. હાઉ મેની બોયઝ એન્ડ હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ફેમિલી. તો કેટલા ભાઈ અને કેટલી બહેનો એ ફેમિલીમાં હશે. એટલે સમજો, ફરીવાર સમજાવો કે એના છે એને એક સરખા ભાઈ અને એક સરખા બહેનોની સંખ્યા છે, પરંતુ એનો ભાઈ નેટ છે એને જેટલી બહેનો છે એની કરતાં એના ભાઈઓ છે એ બમણા છે. ટ્વાઇસ, એટલે કે ટ્વાઇસ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ. એટલે કે નાટ છે એને જેટલી બહેનો છે એની કરતાં બમણા ભાઈઓ છે. તો કેટલા ભાઈ અને કેટલા બહેનો અથવા તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ એ ફેમિલીમાં હશે. તો આ થઈ રિડલ્સની વાત. બરાબર. એનો આન્સર જાતે પણ શોધી શકો છો. મેં કીધું એ સમજી ગયા હશો, પરંતુ તેમ છતાંય જે વસ્તુ, જે બાબતો કીધી એ બધી વસ્તુ વ્યવસ્થિત સમજવાની છે, લખવાની છે. ખાસ કરીને યુનિટ સેકન્ડમાં સ્પેલિંગ્સ, ક્વેશ્ચન આન્સર કીધા એ, અને રાઇટિંગ ટેસ્ટમાં જે બાબત કીધી લખવાની તમારે ફેરબુકમાં, એ વસ્તુ છે એ તમારે તમારી ફેરબુકમાં, એટલે ટેક્સ્ટ બુકની જે ફેરબુક બનાવો એમાં તમારે એ લખવાની રહેશે. બરાબર. ત્યાર પછી આપણે અત્યારના સમયમાં આજે સેકન્ડ યુનિટ છે એની વાત સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર ગ્રામરથી શરૂઆત કરીશું, કારણ કે જે આપણી આ ત્રિમાસિક પરીક્ષા લેવાશે અને એનું જે પરિરૂપ તમને મોકલવામાં આવશે, બરાબર, એ પરિરૂપ પણ હું સંપૂર્ણ રીતે, બરાબર, શબ્દશ જે તે પેપર સ્ટાઇલ તમને મોકલવામાં હોય સંપૂર્ણ પેપર સ્ટાઇલ પણ સમજાવીશ. એનો પણ એક અલગથી તમને વિડીયો મોકલીશ. પરંતુ તેમ છતાંય આપણે આ એક્ઝામમાં આપણે 2 યુનિટ જ હોય, બરાબર, એટલે 2 યુનિટની જે સંપૂર્ણ આપણે તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે ગ્રામરની વાત કરીશું. તો ગ્રામરના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર. તો મારો લેક્ચર અત્યારે હું કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.